ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે એવી એકદમ પળવાળી અને ક્રિસ્પી અને કરારી આજે આપણે બનાવીશું ખારી, જે દિવાળી ઉપર લગભગ જનરલી દરેક ઘરમાં બનતી હોય છે અને દિવાળી સિવાય પણ ખાવાની ખૂબ જ મજા આવે અને નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવે. તો હલો ફ્રેન્ડ્સ, હું છું પદ્મા અને સ્વાગત કરું છું તમારું મારા કિચનમાં. તો ફ્રેન્ડ્સ, આજે આપણે ખાવાની સાથે નહીં પણ અડતાની સાથે જ ભૂકો થઈ જાય એવી ખારી બનાવીશું. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો એના માટે બધાથી પહેલાં એક લોયામાં આપણે 1 કપ જેટલો મેંદાનો લોટ લઈશું. તમે અહીંયા ઘઉંનો લોટ પણ લઈ શકો છો, પણ મેંદાના લોટથી એનું રિઝલ્ટ ખૂબ જ સરસ આવશે. એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું, 1 નાની ચમચી તીખાનો પાવડર અને 1 ચમચી અજમો, જેને હાથેથી આવી રીતે ક્રશ કરી અને એમાં એડ કરી દઈશું. અને હવે 1 કપ આપણે મેંદાનો લોટ લીધો છે, તો આપણે 3 ચમચી તેલનું મોણ નાખીશું. તમે અહીંયા ઘીનું મોણ પણ નાખી શકો છો. જો તમારે કડક નાસ્તો બનાવવો હોય તો તમે તેલનું મોણ નાખો, અને જો ફરસો નાસ્તો બનાવવો હોય તો તમે ઘીનું પણ મોણ નાખી શકો છો. અને હવે જુઓ, આવી રીતના મુઠ્ઠી પડતું આપણે મોણ નાખવાનું છે. અને હવે 1 કપ આપણે પાણી લઈ અને જરૂર પૂરતું પાણી નાખી અને કઠણ એવો આપણે લોટ બાંધી લેશું. પરાઠાના લોટ કરતાં થોડો કઠણ એવો લોટ બાંધવાનો છે. અને હવે એને અડધો કલાક માટે આપણે સાઈડમાં રાખી દઈશું. અને એક વાટકીમાં આપણે 2 ચમચી કોર્નફ્લાવર લેશું અને એમાં 2 ચમચી ઘી નાખીશું અને એનો આપણે એક સાટો બનાવીશું. અને સાટો બની જાય અને અડધો કલાક થઈ ગઈ છે, તો આપણો લોટ પણ સરસ કૂણે આવી ગયો છે. તો હવે એમાંથી એક આપણે લોયું તોડી લેશું અને એની આપણે મોટી રોટલી વણવાની છે. મોટી રોટલી વણો એવા આપણે પાતળી રોટલી વણવાની છે. અને આપણે જે વાસણ ઉપર તમે વણવાના હોય, પાટલો ન હોય તો તમે સ્ટેન્ડ ઉપર પણ વણી શકો છો, પણ આપણે એકદમ પાતળી એવી રોટલી વણવાની છે. તો એવી રીતે આપણે 3 થી 4 રોટલી વણવાની છે. તમે જેટલા લેયર કરવા હોય એટલી તમે રોટલી વણી શકો છો. તો હું અહીંયા 3 રોટલી વણીશ. તો આપણે આવી રીતે એકદમ પાતળી એવી રોટલી વણી લેશું. તો જુઓ, આવી રોટલી છે અને આપણે રોટલી વણીએ ને એવી પાતળી છે. તો હવે આપણી 4 રોટલી વણાઈ જાય એટલે પેલી આપણે એક રોટલી લઈ લેશું અને આપણે જે સાટો બનાવેલો છે એ લેશું અને સાથે થોડો મેંદાનો કોરો લોટ લેવાનો છે. અને આ રોટલી છે એના ઉપર આપણે આ સાટો છે એ લગાવવાનો છે. તો આવી રીતે આપણે ફરતું અહીંયા બ્રશ કે ચમચીથી નહીં પણ હાથેથી જ આપણે સાટો સ્પ્રેડ કરીશું, જેનાથી રોટલી ઉપર એકદમ એક સરખી રીતે આવી રીતે સ્પ્રેડ થઈ જાય. તો આપણે બરાબર બધામાં એક સરખો સેટ થાય એવી રીતે આપણે આંગળીથી જ લગાવી લેશું. તમે જેટલો સાટો વ્યવસ્થિત લગાવશો એટલા જ તમારા ખાંડના પડ છે એકદમ સરસ છૂટા પડશે. અને ઉપર આપણે કોરો લોટ લગાવી દઈશું. અને જ્યારે મેંદાની રોટલી તમે વણીને રાખો ને ત્યારે થોડી ચડી જાય છે, એટલે કે ટૂંકી થઈ જાય છે. તો એને આવી રીતે હાથેથી બંને રોટલીને સેટ કરી લેવાની છે. લાંબી થશે તમે આવી રીતે કરશો એટલે જેવડી તમારી પેલી રોટલી છે એટલી જ તમે આ રોટલી કરી શકશો. અને એવી જ રીતે એના ઉપર પણ આપણે સાટો લગાવી દઈશું. સાટો લગાવાઈ જાય એટલે આપણે કોરો લોટ લગાવી દઈશું. એવી જ રીતે તમે 3 થી 4 લેયર કરી શકો છો. કંદોરની દુકાને જે ખારી મળતી હોય છે એમાં વેજીટેબલ ઘીનો ઉપયોગ થતો હોય છે, પણ આપણે આ દેશી ઘી છે એ વેજીટેબલ ઘી જેવું જાડું નથી હોતું, એટલે જામેલું નથી હોતું. તો આપણે એને જમાડવા માટે પણ આગળ આપણે પ્રોસેસ કરીશું, જેનાથી તમે વણશો ત્યારે આ દેશી ઘી છે એમાંથી બહાર નહીં નીકળી જાય. તો એવી રીતે જેટલા ફોલ્ડ તમે વાળો, એ તો જેટલી રોટલી કરો વચ્ચે સાટો અને કોરો લોટ લગાડવાનું બિલકુલ નહીં ભૂલવાનું. અને આવી રીતે આપણે હવે બંને બાજુ એવી રીતે લગાવી અને બસ આ આપણે તૈયાર કરી લીધા છે. એવી રીતે મેં અહીંયા 2 લોયા તૈયાર કરી લીધેલા છે. હવે એને આપણે 10 મિનિટ માટે ફ્રીજમાં રાખી દઈશું, જેથી ઘી છે એ જામી જાય અને તમે જ્યારે વણો ત્યારે બહાર ન નીકળે. અને હવે 10 મિનિટ પછી આપણે ફ્રીજમાંથી કાઢી અને એને વણી લેવાનું છે. મીડિયમ થિકનેસ રાખવાની છે. હવે એને એકદમ પાતળું નથી વણવાનું અને હળવા હાથે આપણે એને વણી લેશું. તો આપણે આવી રીતે ચોરસ વણી લઈશું. તો જુઓ, આવી રીતે વણાઈ ગયું છે. તો એને ચોરસ બનાવવા માટે આપણે ફરતી આવી રીતે કિનારી કટ કરી નાખશું. એ કિનારી પણ તમે પાછી સેટ કરી શકો છો, પણ આવી રીતે વ્યવસ્થિત શેપમાં હશે તો તમારી ખારી છે એકદમ સરસ લાગશે. અને તમારે જેટલી મોટી વણવી હોય એવી રીતે આવી રીતે કટ કરી લેશું. ઊભા અને આડા કટ લગાવી લેશું. તો જુઓ, એકદમ લેયરવાળી આપણી આ ખારી છે એ વણાઈ ગઈ છે. હવે મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. અને તેલ જો તમે એક ખારી નાખો ને એટલે થોડા થોડા બબલ્સ થવા જોઈએ. ડાયરેક્ટ ઉપર આવે એટલું ગરમ આપણે નથી કરવાનું, બસ આવું મીડિયમ ગરમ હોય ને એવું ગરમ રાખવાનું છે.
અને ખાટલી અંદર નાખ્યા પછી આપણે એને ટચ નથી કરવાની. થોડી જ વારમાં એ ફૂલી જશે, એના લેયર છૂટા પડી જશે અને બધી જ ખાટલી છે એ ઉપર આવી રીતે આવી જશે. પછી જ આપણે એને ચમચીથી આવી રીતે તેલને હલાવીશું. જો ડાયરેક્ટ તમે હલાવશો તો તમારો જારો છે એ ખાટલીમાં અડશે તો એના લેયર છે એ ભાંગી જશે. અને આવી રીતે આપણે મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે એને તળી લેવાની છે, ગુલાબી રંગ જેવી થાય ને ત્યાં સુધી. તો તમારે એક બેચને તળતા મિનિમમ 8 થી 10 મિનિટનો સમય લાગશે. જો તમે ફૂલ ગેસ રાખશો તો લાલ તો થઈ જશે પણ અંદરથી કાચી રહેશે અને એકદમ ફરસી નહીં બને. તો જુઓ હવે આપણી આ ખારી થઈ ગઈ છે તો એને આપણે તેલમાંથી બહાર કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, જો તમને મારી મહેનત થોડી પણ પસંદ આવી હોય, મારી વિડીયો તમને થોડો પણ પસંદ આવ્યો હોય તો એને લાઇક કરી તમારા ગ્રુપમાં શેર કરજો. અને જો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. તો હવે તમે પણ આવી જ ક્રિસ્પી અને કરારી એવી ખારી ઘરે દિવાળી ઉપર ચોક્કસથી બનાવજો. તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.